અમરેલી લેટરકાંડમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। અમરેલીમાં લેટરકાંડ ડામવાનું નામ નથી લઈ રહ્યું। એક બાદ એક વિસ્ફોટો થઈ રહ્યા છે। સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા આવ્યા છે મેદાને। પૂર્વ સાંસદના નિવેદન લઈને નાથાલાલ સુખડિયાએ આપી છે પ્રતિક્રિયા। અમે તો પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે લેટરકાંડનો સર્જનાર જ નારાયણ કાછડિયા છે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું। એના પાપ ફૂટ્યા એટલે મીડિયા સામે બોલી ગયા। એ લેટર મારી પાસે આવ્યો હતો, થોડોક વાંચીને મેં સેન્ડ કરી દીધો હતો મુખ્યમંત્રીને, રત્નાકરજીને, CR પાટીલને। તો ખરેખર સર્જનાર જ તે છે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું। સરકાર અને ભારતીય જનતા પાર્ટી આવા નમાલા નેતાઓ અને કાવતરા બાજ નેતાઓની સામે કડક પગલાં ભરીને પાર્ટીમાંથી હાકી કાઢે અને જેલ ભેગા કરે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું। ધારાસભ્ય તેમજ સંસદ સભ્યને પ્રજાની અંદર બદનામ કરવાનું કાવતરું જો રચતા હોય તો તેની સામે કડક પગલાં ભરવા જોઈએ। આવા કેસોમાં નાનો ટેક્સની બાબત જ નથી, માત્ર અલગ રસ્તે ગાડી તારવવાની વાત છે। આ મુદ્દાથી અલગ જગ્યાએ તપાસ ભટકી જાય એટલે કે બીજી તપાસ માંગવા લાગ્યા છે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું છે। નિલીપ રાયનો તપાસનો રિપોર્ટ આવશે એટલે સ્પષ્ટપણે કઈ હશે તે સાચું બહાર આવી જશે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું છે। હવે તો નારાયણભાઈ કાછડિયા પણ સ્વીકારે છે, સેન્ડ કર્યો તો એવું નારાયણ કાછડિયાએ કબૂલ્યું હતું। પાર્ટીને આવા લોકોને હાંકી કાઢવા જોઈએ તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું છે। હાલ અમરેલીમાં લેટરકાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે નારાયણ કાછડિયા ઉપર અનેક સવાલો ઉભા થયા છે। જ્યારે નારાયણ કાછડિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। નિલીપ રાય દ્વારા તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ કોના રિપોર્ટમાં નામ ખુલે છે તે જોવાનું રહ્યું છે। કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આ લેટરકાંડ હાલે છે ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। અમે તો પહેલેથી કહેતા આવ્યા છીએ કે જે લખણ ખોટો માણસ હોય ને જિંદગીમાં લખણ એના ભૂલે જ નહીં, એ જન્મજાત એનો સ્વભાવ હોય છે। એવી જ રીતે મેં પહેલેથી જ કીધું હતું કે આની પાછળ આ લેટરકાંડ સર્જવામાં નારાયણ કાછડિયા સિવાય બીજું કોઈ હોય જ નહીં। કાકો જોઈ ત્યાં આખું કુટુંબ આવી જાય એવી રીતે એનું જ સર્જન હતું। અને મેં આજે એમનું ઇન્ટરવ્યૂ તમારા મીડિયાના માધ્યમથી જોયું તો એમણે કીધું કે ભાઈ લેટર મેં અડધો ફડધો વાંચ્યા પછી તુરંત એ સેમ ડે મોકલી દીધો। તો પહેલાં તો એક જવાબદાર MP રહી ચૂક્યો હોય એમણે પૂરેપૂરો લેટર વાંચવો જોઈએ, સ્થાનિક લેવલના કોઈ કાર્યકર્તાઓ અથવા તો ધારાસભ્ય, સંસદ સભ્યને ધ્યાને મૂકવો જોઈએ અને પછી આવું મૂળ સ્થાને જ્યાં રજૂઆત કરવી ત્યાં કરવી જોઈએ। પરંતુ એણે જ લખાવ્યો હોય લેટર, આ છોકરાઓને જેલ ભેગા કરાવ્યા અને છોકરાઓને બિચારાને ધંધા રોજગારમાંથી તકલીફ પડે એવું ધંધો કર્યો તો ખરેખર આવું ન કરવું જોઈએ ને। સરકારે આવા નારાયણ કાછડિયાની પૂર્ણ તપાસ કરીને આને જેલ ભેગા આને કરવા જોઈએ। ખરેખર તો નાર્કો ટેસ્ટની જરૂર નથી, નરી વાસ્તવિકતા એના અંતરાત્મો જ બોલી ગયો, કારણ કે પાપ છુપાતું નથી તો ઈશ્વરને માને કોણ? ઈશ્વર સૌથી મહાન છે કે શ્રેષ્ઠ વ્યક્તિ સારું કામ કરતો હોય ત્યારે 100% ઈશ્વર એને મદદ કરવા આવતો હોય છે। એમ કૌશિક વેકરિયા જિલ્લાની અંદર, તાલુકાની અંદર સારું કામ કરે છે, એ અમુકને પચતું નથી, એને કારણે આવી બધી પ્રોસિજરો ઊભી કરે છે, ખોટા આક્ષેપોનું કરે છે। પરંતુ આજે ઈશ્વર મહાદેવની કૃપાથી આ સત્ય બહાર નારાયણ કાછડિયાના અવાજમાંથી જ આવી ગયું કે આ લેટર મેં વાંચ્યા વગર પણ મેં સેન્ડ કરી દીધો હતો।